રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર એક બાળકી અને એક બાળક માત્ર જૂની માન્યતા અને માતાજીની જગ્યા ઉપર લઈ ગયા હતા અને બીજો ડામ આપવાની મધ્યપ્રદેશની ઘટના. બે બાળકો આઈસીયુમાં મોતની સામે ઝઝૂમતા હતા. અમે રૂબરૂ મુલાકાત કરી. એમાંથી જોરાવરનગરની જે બાળકી છે એનું મોત થયું છે અને આ માફ કરવા યોગ્ય નથી. માસૂમ બાળકીનો શું ગુનો હતો દીકરીનો, અને આ દીકરી છે અત્યારે મોતને ભેટી છે. માત્ર અજ્ઞાનતા અને જૂની માન્યતા અંધશ્રદ્ધાના કારણે આ બનાવ બન્યો છે. એટલે કસૂરવાનો સામે કાર્યવાહી કરવા અને એને નસીહત મળે કાયમી આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેના માટે જાથા કટિબદ્ધ છે. ગુનો દાખલ કરી અમે સુરેન્દ્રનગર પોલીસને અધિક્ષકને મળી અને ગુનો દાખલ કરી અને ધરપકડ કરવાની માગણી કરી. કોઈ પણ કસૂરવાર હોય તેની સામે કાર્યવાહી કરવા અમે જાથાએ દ્રઢ નિર્ધાર કર્યો છે. આવા બનાવનું પુનરાવર્તન થાય ત્યાં સુધી આવા નિર્દોષ માસૂમ બાળકોનો ભોગ લેવાશે. માતા પિતાની કે પોતાની અજ્ઞાનતાના કે માન્યતાના કારણે આવા બાળકોનો મોતને ભેટે તો જવાબદાર કોણ છે? એને જીવન બક્ષવાનું હોય છે, એની બદલે લઈ લેવાનો કોઈને હક નથી, અધિકાર નથી. તે સંબંધી કાર્યવાહી કરનાર છે. વિજ્ઞાન જાથાએ નક્કી કર્યું છે કે મધ્યપ્રદેશના જે બાળક છે એના પર ગુનો દાખલ કરી ત્યાં મધ્યપ્રદેશ એફઆઈઆર મોકલી દેવામાં આવશે અને એના મા બાપ તો સહકાર આપે છે. આ જોરાવરનગરના મા બાપ વાલી છે એ સહકાર આપતા નથી, ઉલટાનું ફરિયાદ કરવાની ખોટી ધમકી આપે છે, પોતાનો વાંક ઢાંકવા માટેનો પ્રયાસ કરે છે. ગઈકાલે પણ એમને પ્રયાસ કર્યો હતો, આજે પણ સહકાર આપે છે. એનો માત્ર પોતે દોષિત હોવાના કારણે આવી કૃત્ય કરે છે. એટલે અમે કાઉન્સેલિંગ પણ કરશું કે સમજ આપશું કે આનાથી બીજા બાળકોની જિંદગી ગુમાય નહીં, એવા માટે જાથાના પ્રયત્નો છે. જાથા કટિબદ્ધ છે કે આ જે પરિવાર છે, જે બાળકીનું મોત થયું છે, એના જે કસૂરવાન હોય એમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને આવી દાખલારૂપ સજા થાય તેવી એ રીતે કામગીરી કરનાર છે.